આ ક્રિપ્ટો ક્વીને 58,000 કરોડ રૂપિયા ચીટિંગ કરીને ભેગા કરેલા હતા અને પોલીસ ઘણા વખતથી શોધતી હતી। દુનિયાભરમાં ક્રિપ્ટો ક્વીન તરીકે જાણીતી એક ચાઇનીઝ મહિલાની બ્રિટિશ પોલીસે ધરપકડ કરી હતી અને આ ક્રિપ્ટો ક્વીને 58,000 કરોડ રૂપિયા ચીટિંગ કરીને ભેગા કરેલા હતા અને પોલીસ ઘણા વખતથી શોધતી હતી અને હવે બ્રિટનની કોર્ટે આ ચાઇનીઝ મહિલાને સજા આપી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। વાત થોડી જૂની છે પણ થોડી ઇન્ટરેસ્ટિંગ છે, એટલે તમારી સાથે શેર કરવા જેવી લાગી કે કોઈ એક મહિલા હોય તો કેટલા લોકોને ચૂનો લગાવી શકે, કેટલા લોકોની સાથે ચીટિંગ કરી શકે। જસ્ટ ઇમેજ કરો, તમને એમ થાય કે બહુ બધો 1, બહુ બધો 10, બહુ બધો ચલો મેક્સિમમ 1000, પણ તમે માનશો નહીં, આ મહિલાએ 1.28 લાખ લોકોની સાથે છેતરપિંડી કરી અને 58,000 કરોડ રૂપિયા ભેગા કરી લીધેલા। અને આ ચાઇનીઝ મહિલાનું નામ છે કિયાન જિમિન। તમે એની તસવીરો જુઓ તો તમને એમ ખબર પડે કે આ મહિલા એકદમ સાવ સામાન્ય લાગે અને એમ લાગે કે આ મહિલા 58,000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી શકે એવું માનવામાં બી નહીં આવે। પણ આ ચાઇનીઝ મહિલા છે કિયાન જિમિન, એણે શું કરેલું હતું કે 2014થી માંડીને 2017 સુધી એણે એક પોન્ઝી સ્કીમ શરૂ કરેલી અને લોકોને પોતાની આ સ્કીમની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એ જુદી જુદી લાલચ આપતી હતી। એટલે લગભગ 1.28 લાખ લોકોએ એની સ્કીમમાં પૈસા રોક્યા અને જ્યારે આ વાતની ચાઇનીઝ તંત્રને ખબર પડી ત્યારે ચાઇનીઝ તંત્ર સુધી વાત પહોંચી, એટલે આ કિયાન જિમિન છે એ નકલી પાસપોર્ટથી બ્રિટન ભાગી ગઈ અને દુનિયાભરની પોલીસ એને શોધતી હતી, બ્રિટનની પોલીસ પણ એને શોધતી હતી। એ પછી બ્રિટિશ મીડિયાએ આ કિયાનને ક્રિપ્ટો કરન્સી ક્વીન તરીકે નામ આપ્યું અને યુરોપમાં જઈને આલિશાન જિંદગી જીવતી હતી। મોંઘી હોટલોમાં રહેવું, મોંઘી જ્વેલરી ખરીદવી, મોંઘી ઘડિયાળો ખરીદવી। તમને જાણીને નવાઈ લાગશે કે એક વખતે એણે એક ઘર બ્રિટનની અંદર ભાડે રાખેલું હતું, એનું મહિનાનું ભાડું 20 લાખ રૂપિયા હતું, કારણ કે એ છેતરપિંડી કરીને પૈસા ભેગા કરેલા હતા એટલે એ જબરજસ્ત પૈસા ઉડાવતી હતી। પણ એની જે મનસા હતી, એની ઈચ્છા હતી, એ બહુ ખતરનાક હતી। એને રાણી બનવું હતું અને એક સ્વઘોષિત લિબરલેન્ડ દેશ ઊભો કરવાની એની ઈચ્છા હતી અને આ જે જમીન છે એ ક્રોએશિયા અને સર્બિયા વચ્ચે જમીન આવેલી છે, ત્યાં એક લિબરલેન્ડ દેશ સ્વઘોષિત બનાવવો અને એની પર રાજ કરવું એવી એની ઈચ્છા હતી। એ બ્રિટનની મહારાણીને મળવાની પણ ઈચ્છા ધરાવતી હતી, પરંતુ પોલીસે એ પહેલાં જ ગયા વર્ષે એપ્રિલ 2024માં એ એક હોટલની અંદર સૂતી હતી ત્યારે બેડ પરથી જ એને ઉઠાવી લીધી હતી અને એનો કેસ ચાલતો હતો। હવે તાજેતરની અંદર બ્રિટનની કોર્ટે આ ક્રિપ્ટો ક્વીનને 11 વર્ષની સજા ફરમાવી છે અને કોર્ટે નોંધ બી કરી કે આ મહિલા શરૂઆતથી જૂઠ્ઠું બોલતી આવી છે અને એનો આશય ષડયંત્ર રચવાનો છે, એટલે કોઈ પણ સંજોગોની અંદર એને માફી આપી શકાય તેમ નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।